મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ડાગ સાથે. જૂનાગઢ જિલ્લાના મખિયાળા ગામે આવેલા સામતવન વિકલાંગ વિકાસ મંડળમાં આજે ધોરાજીના માથુકિયા પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન સેવા આપવામાં આવી હતી. સેવા અને સંવેદનાનો સુંદર સંદેશ આપતા પરિવારજનોએ બાળકો સાથે સમય વિતાવી ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું. મખિયાળા ગામે કાર્યરત સામતવન વિકલાંગ વિકાસ મંડળમાં આજે ધોરાજીના માથુકિયા પરિવારના મિતભાઈ માથુકિયા, રાજુભાઈ માથુકિયા, મુકેશભાઈ માથુકિયા તેમજ બિપિનભાઈ દોગા ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનોએ સંસ્થામાં રહેલા દિવ્યાંગ બાળકોને ભોજન કરાવી સેવા કાર્યમાં સહભાગી બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના કાર્યકર્તાઓએ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી સમાજમાં આવી સેવાભાવી પ્રવૃત્તિઓ વધુ વધે તેવી આશા વ્યક્ત કરી હતી. દિવ્યાંગ બાળકો સાથે સ્નેહભર્યો સમય વિતાવતા પરિવારજનોએ પણ આ સેવા કાર્યને જીવનનો યાદગાર અનુભવ ગણાવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.